રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીનો વિરોધ કરવા 14 એપ્રિલના રોજ રાજકોટના રતનપરમાં 3 લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા હતા। આ મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયોએ એક જ સૂરમાં કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ। જોકે 24 દિવસથી ચાલતા આ રાજકીય ડ્રામા વચ્ચે સોમવારે એક નવો ટ્વિસ્ટ આવ્યો હતો અને રાજ્ય સરકારે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજી હતી। જોકે 2 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી। આ વચ્ચે ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાએ જણાવ્યું હતું કે આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા હતા એટલે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી। અમે કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ કરવા માંગતા નથી। ક્ષત્રિયોના આંદોલનની પાછળ કોઈ નથી, આગળ અને પાછળ માત્ર સમાજ છે, ઉપર ભગવાન છે અને નીચે ધરતી છે। અમે કોઈના હાથા નથી બન્યા। સરકાર પણ અમને મદદ કરી છે। અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ। અમને ભાજપ કે પાટીદાર સામે કંઈ વાંધો નથી। રૂપાલા 19 તારીખ સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે। 16 તારીખે ફોર્મ ભરે તો 19 તારીખે પાછું પણ ખેંચી શકાય। માનો કે 19 તારીખે પાછું ન ખેંચ્યું પછી પાર્ટ 2 એ 20 તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું। 20 તારીખે બેઠક મળશે, ક્યાં મળશે? ત્યાં અમદાવાદ ગોતા ખાતે એ કોર કમિટીની મળશે અને 92 સભ્યો છે એમની મીટિંગ મળશે અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે શું કરવાનું આગળ, બરાબર છે? એ જે માર્ગદર્શન આપશે એ સમાજ સ્વીકારી લેશે। અને પરસોત્તમભાઈમાં જો ખરેખર ખેલદિલી હોય તો આ પરિસ્થિતિમાં એમનું ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ। રૂપાલા સાહેબે ફોર્મ ભરવાનું હોય તો એને એનું કામ કર્યું છે। ફોર્મ ભર્યા પછી પાછળ 20 તારીખ પછી અમારે અમારું કામ કરવાનું છે। આ સંમેલનમાં લાખો લોકો એકઠા થતા કેટલીક એક સરકાર બેફૂટમાં આવી એવું લાગે છે। રાતોરાત તમારે મંત્રણા કરવી પડી, મીટિંગ બોલાવી પડી મોડી રાત્રે, કઈ રીતે હોઈ શકે? રાતે 12 સાડા 12 મીટિંગ બોલાવી એટલે કદાચ હોઈ શકે કે ભાઈ આપણે છેલ્લા પ્રયાસ કરી લઈએ અને કોર કમિટીના સભ્યોને આપણે વાત કરીએ અને એ આપણને સાંભળે, આપણે એને સાંભળીએ તો 2 કલાક સુધી ચર્ચાઓ બધી ચાલી। સમાજની લાગણી દુભાણી છે પરંતુ કે સરકારના ધીમા હોય એવું લાગે છે કે આટલી નારાજગી છતાં પણ હું એ કહેવા માંગુ છું કે સરકારને આટલો રોષ, બરાબર છે, સામે એક જ વ્યક્તિ છે, એક વ્યક્તિને આદેશ આપવાનો છે, એને આદેશ નથી આપવો। પરસોત્તમભાઈ પોતાએ પણ ફોર્મ પાછું નથી ખેંચવું, એ એની જીદ છે, અમારી જીદ નથી। અમારી તો જે રજૂઆત છે, જે ટિપ્પણી કરી છે એ માફ ન કરી શકાય એવી ટિપ્પણી છે એટલે સમાજમાં આટલો રોષ, અને આ રોષ છે એ સ્વયંભૂત છે। આપ જો એ આપણે સંમેલનમાં દેખાણું છે કે મારા કહેવાથી આખો સમાજ આવી ગયો એવું નથી, હોદ્દેદારોના કહેવાથી આવી ગયું એવું નથી। રાજકીય કોઈ માણસ આમાં અમારી સાથે છે નહીં, સંકલ્પ સમિતિમાં નથી, સ્ટેજ ઉપર નથી, કોઈ પ્રવચનમાં નથી। રાજા મહારાજાઓ આવ્યા હતા આ સંમેલનમાં પણ બધા પબ્લિકની જેમ બધાની સાથે બેઠા હતા, એને કોઈ સ્ટેજ નહોતું। ઉદ્યોગપતિઓ આવ્યા, બરાબર, મોટા ગજાના બધા આદમીઓ આવ્યા, અમારા બધાને બેસવાનું એક જ જગ્યાએ હતું પણ સ્ટેજ કોઈને નહોતું, એ પણ આપ જોઈ શક્યા છો।